સ્ત્રીએ પોતાનું આખા દિવસના 24 કલાકના ટાઈમ ટેબલ જ્યારે એણે કમ્યુનિકેટ કરવાના આવ્યા હતા ત્યારે હંમેશા એણે કકડાટના સ્વરૂપે જ કર્યું કે અમારે તો આમ જ કરવાનું ને અમારે તો આખો દી ઘરમાં જ રહેવાનું. તમે કોઈ પુરુષને સાંભળ્યો છે એના કામનો કકડાટ કરતા? એ જ્યારે જાહેરમાં અંગત ક્ષણોમાં પોતાની કામની વાતો કરે છે તો એને એના કામની મજા કેટલી આવે છે ને એ કહે છે. હું અનેકો વાર કહી ચૂકી છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે. હવે તમે અરીસો જુઓ તો તમે આજમાં જ રહેવાના છો, ભવિષ્ય જુઓ તો તમે આવતા દિવસોમાં આગળ વધવાના છો. અને બીજી સૌથી મહત્વની વાત કે આપણને સન્માન નહોતું એટલે આપણને કકડાટ લાગતો હતો એટલે આપણે પ્રેઝન્ટ પણ કકડાટની રીતે કર્યો. એટલે પુરુષની નજરમાં ક્યારેય આ બધા કામ આવ્યા જ નહીં કે ઓકે 24 કલાકમાં 24 નહીં પણ 48 કલાકનું આ સ્ત્રીએ જીવવું પડે અને ડબલ જીવવું પડે. એટલે હું તો અનેક વાર મસ્તીમાં કહું છું કે કોરોના કાળ દરમિયાન આવ્યો છે જ કોરોના સ્ત્રીઓ માટે જ તે કે જે પુરુષો આખો દિવસ એવું કહેતા હતા કે તું ઘરમાં રહીને કરે છો શું, એ તમામ પુરુષોને 21 દિવસ ઘરમાં રાખી દીધા ને કે અમે કહ્યું તમે જોઈ લ્યો અમે શું કરતા હતા. એ બધાની માટે તો એની માટે સૌથી મહત્વનું છે કે મને મારા કામ માટે સન્માન થાય, હું પ્રેઝન્ટ કરું ત્યારે હું પોએટિકલી કરું. જેમ તમે અત્યારે વાત કરી કે હું આ પણ છું, હું આ પણ છું, હું આ પણ છું. હવે મને સભાનતાય ન હોય ને કકડા. અને બીજી એક અત્યારે બીજી પ્રોબ્લેમ છે શામિલ, કદાચ તમે પણ નહોતી હશે કે ઘરે કામ ન કરવા છતાં કેટલા બધા કામવાળાઓ વચ્ચે પણ સરસ મજાના નેલ આર્ટ કરાવ્યા પછી 6 AC પછી આપણે એમ કહેવાનું કે પુરુષો તો કેટલા ખરાબ છે. એક એ જુદો ટ્રેન્ડ આવી ગયો છે. સો આપણે બહુ જ સભાનતાપૂર્વક વિચારવું પડશે કે તમે તમારી જાતને ઓળખતા થાવ તો અને તો જગત તમને સન્માનિત આપશે અને તમારા કામની ઓળખ આપશે ને તો તમારા કામનું સન્માન થશે. હું અનેક વાર કહી શકું છું, હું તો એવા એવોર્ડ્સની રાહ જોઉં છું કે જ્યારે કોઈક એવોર્ડ્સ એવો હોય કે આ સ્ત્રીનું 27 વર્ષથી એક સરખું અથાણું થાય છે, ગીવ ધ એવોર્ડ. વાવ, બરાબર. આ એક એવી સ્ત્રી છે કે જે 3 પેઢીથી એક સાથે જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને એવોર્ડ આપો. તમને 2 મિનિટમાં અંબોળો વાળી લેવો, 1 મિનિટમાં સલાડ કરી નાખું, 1.5 મિનિટમાં સાડી પહેરવી નાખું, ચોક્કસ એ કલાનું વંદન કરું છું, પણ એવોર્ડ આવી સ્ત્રીઓ નહીં જવો જોઈએ. વેરી ટ્રુ. બહુ જ સરસ. એટલે આ મારા માટે એક બહુ જ સરસ ટેક અવે છે કેમ કે જ્યારે ફ્રેન્ડ સર્કલમાં કે નવા લોકોને જ્યારે મળતા હોઈએ ત્યારે જે હાઉસવાઈફ હોય એ બીજા પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા હોય તો હંમેશા લો ફીલ કરે કે હું તો ખાલી હાઉસવાઈફ છું. પણ જ્યારે જેમ 21 દિવસની તમે વાત કરી, બિકોઝ હું બી વર્કિંગ વુમન છું એટલે ઘણું કામ આપણે આઉટસોર્સ કરતા હોઈએ એટલે ઘરના અમુક ખૂણા તો આપણે જોયા જ ન હોય. પણ એ વખતે ખબર પડી કે ના, બહુ જ સાચી વાત છે કે એક ઘરમાં એ જ આપણા લેવલનું જ કામ છે. જેટલું પ્રોફેશનલ ફિલ્ડ છે એટલું જ હોમ ફિલ્ડ બંને આઈ થિંક ઇટ્સ. અને એમાં બીજી પ્રોબ્લેમ વર્કિંગ વુમેનની વધુ છે, હું તમને કહું. કારણ કે ધારો કે ચોખા હાઉસવાઈફને બગડતા હોય ને વર્કિંગ વુમેનને બગડતા હોય તો તરત જ કહેવાય આ ઘરમાં રહેતો ને. હા, એટલે એને તો ઓલા ડબલ 5:30 થાય, તમારી ઓફિસ સ્કૂલ બંધ થાય એટલે તમારે તમારું ઘર સ્કૂટર કે ગાડીમાં લઈને ફરવાનું. કોઈ સ્ત્રી એવું નહીં કે મને ઘરે જઈને ચા પીવાનો વિચાર, પહેલો વિચાર આવે કે મારે રસોઈ શું કરવાની, વાસણ પહેલા અંદર લઈ લેવાના, કપડાં પહેલા ગોઠવી નાખવાના, ઘરના નાનું કરવાનું. એટલે એને તો ડબલ ડ્યુટી નિભાવવાની છે. અને તેમ છતાંય એના છોકરાને માર્ક્સ ઓછા આવે તો કે ઘરમાં રહે ને તો ખબર પડે. એટલે એને તો ડબલ માર સહન કરવાનો છે હાઉસવાઈફ કરતા વર્કિંગ વુમેનને વધુ. સો એ બે વચ્ચે પણ. અને બીજું કેવું, એક મોટી વિચારધારા થઈ ગઈ, તકલીફ એ થઈ ગઈ કે 15 વર્ષ પહેલા આપણે લોકોને ખાલી એટલું જ પૂછતા હતા, તમે કેમ છો. હવે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે તમે શું કરો છો. એઝ ઇફ આ પૃથ્વી પર તમારે કંઈક કરવું જ પડે. અને સફળતા એને જ કહેવાય કે જો તમારું કંઈક નામ હોય, તમને કોઈક ઓળખતું હોય ને અથવા તો તમે કંઈક કામ કરતા હોય અને કામ પણ ઘરની બહાર જઈને કરતા હો તો. સો ધીમે ઘરમાં રહેતી સ્ત્રી માટે એક ડિપ્રેશન આવતું ગયું, ઓળખના પ્રશ્નો આવતા ગયા. અને સૌથી વધુ ઓળખના પ્રશ્નો 40sમાં થાય છે કે પહેલા તો એણે પતિને કંઈક આગળ લઈ જવા માટે, એના સ્વપ્નને દોડવા માટે રસાકસીથી એણે પોતાના પતિને કીધું તમે ઘરની બહાર જાઓ, હું ઘર સંભાળીશ, તમે ચિંતા ન કરતા, તમે બિઝનેસ ફેલાવો. બચ્ચાઓને મોટા કર્યા. 40 ઉંમરની સ્ત્રીને એવું થાય છે બાળકોને સ્ત્રીની જરૂર નથી, હવે એને મમ્મી નથી જોતી, હવે એને પ્રાઇવસી જોઈએ છે, હવે એને કમ્ફર્ટ જોતું, એને ઝોમેટો બધું કરી લેવું છે, રાઈટ. અને પતિને એવું છે કે હવે તે કંઈ કર્યું જ નહીં, તું બહાર જઈને સ્ત્રીઓને જો કેટલું બધું કામ કરે છે, ફલાણા ભાઈની વાઈફને જો, આના વાઈફને જો. ત્યારે ઓલી સ્ત્રીને એમ થાય કે યાર મેં તને પહોંચાડવા માટે મેં તારું ઘર સાચવ્યું, તારા સંતાનોને સાચવવા માટે મેં આ બધા સેક્રિફાઈસ કર્યા. એટલે એ પીડા એને સૌથી વધુ થાય છે. અને એવા સમયે એક સ્ત્રી જ એક સ્ત્રીની બાજુમાં જઈ ખભો અને ખોળો આપી શકે કે બહાર જવા માટે, કામ કરવા માટે ઘરની બહાર નીકળવું જરૂરી નથી,
તને તારું ગમતું આકાશ મળી જાય એની માટે તારા બંધ રૂમમાં પણ તું એ ગોતી શકે છે. વેરી ટ્રુ. બહુ જ સરસ વાત, બહુ જ સરસ. એટલે આજે જે ફિમેલ્સ આપણને સાંભળી રહી છે, સ્પેશિયલી જે હાઉસવાઈફ, એના માટે ઘણું જ મોટિવેશન થયું છે. બીજું એક કોન્સેપ્ટ હમણાં લેટલી નવો શરૂ થયો છે, મી ટાઈમ કોન્સેપ્ટ. એના વિશે તમારા શું વિચાર છે? મી ટાઈમ સ્ત્રીઓને નથી મળતો તો પુરુષોને પણ નથી મળતો. આપણે એવું માનતા હોય કે 8, 9, 10 કલાકની જોબ પછી 2 મિનિટ 10-15 મિનિટ બહાર જઈ આવે છે અને એનો મી ટાઈમ લઈ લે છે, તો એવું હંમેશાથી એ પણ બેલેન્સ કરે જ છે. તકલીફ એ છે કે આપણને આપણો મી ટાઈમ ગોતતા નથી આવડતો, શોધતા નથી આવડતો. હું 20 મિનિટ 25, તમારા ફોનમાં અત્યારે આપણે જો, આપણી ફોન આપણને એક સુવિધા આપે છે કે જેમાં આખા અઠવાડિયામાં તમે કઈ એપનો મેક્સિમમ ઉપયોગ કર્યો ને તમારો ફોન તમને કહે છે. તો આપણે શેમાં મેક્સિમમ આપણો સમય જાય છે? રીલ જોવામાં, કોકની રીલ જોવામાં. એક દુપટ્ટા માટે હું 8 કલાક 18 કલાક આપું છું, સ્પેન્ડ કરું છું. ફોર એક્ઝામ્પલ, આજે તમે મને બોલાવ્યો હોય ને 1 મહિના પહેલાં કીધું હતું કે નેહલબેન આવજો, એટલે હું 1 મહિના પહેલાં મારે શું બોલવું છે એની તૈયારી નહીં કરું. હું બજારમાં જઈને કપડાઓ ગોતવા માંડીશ, 3 વખત લેવા જઈશ, 3 વખત બદલાવા જઈશ, એના ઓર્નામેન્ટ્સ ગોતીશ, આ બધું કરીશ. અને આ બધું પહેર્યા પછી મને જેટલા માર્ક્સ જોતા હતા એટલા માર્ક્સ તમારી આંખ કે બીજામાં નથી આવતા, તો મને દુઃખ થવાનું છે. તો આવા સંજોગોમાં મી ટાઈમ માટે તમે એવું માનતા હો કે તમને ગમે એ કરવા મળી જાય, એ મી ટાઈમ નથી. તમારા મનને ગમે એ તમારો મી ટાઈમ છે. તમે રસોઈ કરતા કરતા પણ 100% એ ટાઈમને એન્જોય કરી શકતા હો તો એ તમારો મી ટાઈમ છે. કરેક્ટ. તમને કેક બનાવવાની ઈચ્છા થાય છે ને તમારું બધું રસોડાને તમે ધડ દઈને બાજુમાં મૂકી તમારી ગમતી ટેસ્ટલેસ કેક બનાવો છો, યુ ફીલ એન્જોય, એ તમારો મી ટાઈમ છે. કંઈક ખબર નહીં મી ટાઈમનો કયો કોન્સેપ્ટ આવી ગયો કે સૂર્યાસ્ત પર જાઓ ને ડ્રાઈવ પર જાઓ ને આ કરો ને તે કરો. એ બધા કર્યા પછી તો તમે ત્યાં ઝઘડો જ છો. યસ. હાઇટોફિટી પત્નીઓ પતિયારે ઝઘડે, તમને બહાર લઈ જાઓ, તમને બહાર લઈ જાઓ, 3 મહિના ઝઘડે જે ટ્રીપ માટે, એ ટ્રીપમાં 30 દિવસ પછી ઝઘડે, ત્યાં જઈને ઝઘડે. તો એ તો તમે ત્યાંય કરી શકવાના. કરેક્ટ.